કલયુગ કરે છે શું? કલયુગના 3 લક્ષણ છે બહુ મહત્વના. કલયુગનો પહેલો પ્રભાવ છે, લક્ષણ છે ક્લેશ. કલયુગમાં કોઈ ને કોઈ પ્રકારથી જીવ પોતાના જીવનમાં ક્લેશ ઉભા કરે છે. અને ક્લેશ આવવાના જ. આ કલયુગનો પ્રભાવ છે, આ સમયનો પ્રભાવ છે. અને જે કાળનો પ્રભાવ હોય ને એનાથી બચવું બહુ અઘરું. કાલ કરાલ કૃષ્ણ ભક્તાન બાંધતે. હરિરાયજી કહે કાલ કરાલ છે પણ કૃષ્ણ ભક્તને બાંધી શકતો નથી. બીજું કલયુગનો પ્રભાવ લક્ષણ અવિશ્વાસ. જે આખી જિંદગી આપણા માટે ઘસાઈ જાય એના પર પણ ભરોસો આપણને ના હોય. અવિશ્વાસનો યુગ એ કલયુગ છે. જલ્દી વિશ્વાસ કોઈના પર માણસને બેસતો નથી. પરંતુ વિશ્વાસ એ સતયુગનું લક્ષણ. અવિશ્વાસ. અને ત્રીજું વિપરીતતા, અસંગતતા. ઊંચું નીચું, ક્યાંક બધાને કોઈને ઘણું મળે, કોઈને કાંઈ ન મળે, બધે અસંગતતા લાવે. આ કલયુગનો પ્રભાવ. અને આ કલયુગની હોશિયારી શું છે? એની ચતુરાઈ એ છે કે કલયુગ તમને એવું બતાવશે કે પાપ કરે છે બધા સુખી છે અને સારું કરે બધા દુખી છે. આવું એક આભા મંડળ ઊભું કરે. હોતું નથી આવું, પણ આવું ઊભું કરીને ચતુરાઈ શું કરે? આપણા હાથમાંથી પાપ પુણ્ય છૂટવી. એમ લાગે આ પુણ્ય કરવાથી કઈ નહીં થાય, પાપ કરો ને મજા કરો, એવું એક માહોલ ઊભો કરે. અને પાપી લોકો પુણ્ય છોડે એનો વાંધો નથી. ધર્મની ગ્લાનિ ક્યારે થાય? સજ્જન વ્યક્તિઓને ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ત્યારે ધર્મની હાનિ. સજ્જન વ્યક્તિઓ, ધાર્મિક પુરુષો, એમને ભગવાનની વાણી, ધર્મ ગ્રંથ, આચાર્યોના ઉપદેશ, આ બધામાં અવિશ્વાસ પેદા થાય કે ના, આ બધાથી કઈ નહીં થાય, હું ખોટું કરીશ, હું પાપ કરીશ, બીજાનું લઈ લઈશ તો જ મને મળશે. આવ્યું એક આભા મંડળ કલયુગ ઊભું કરે. અને આમ ઊભું કરી પાપ માટે પ્રવૃત્ત જીવને કરે. અને જેણે યમુનાજીનો આશ્રય લીધો છે એ યમુનાજી જ આ કલયુગના પ્રભાવમાંથી ઉગારી શકે. કલયુગ જીવ ઉદાહરણ કારણ કાટત અબધાર પહેની અને પ્રાણપતિ પ્રાણ સુત આયે ભક્ત હિત અને સકલ સુખ કી તુમજુ હે દુશ્રેની. અને યમુનાજીનું નામ લેતા કહ્યું કોણ આવ્યું છે જીવ પર કૃપા કરવા માટે? તો કહ્યું કે પ્રાણપતિ, શ્રી વલ્લભ પ્રાણના પતિ છે. અને પ્રાણસુત એટલે મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી. આ એ ભક્તન હિત પધાર્યા છે, ભક્તોનું હિત કરવા માટે. નિસ્સાધન જન હિત કરવા શ્રીનાથ વિઠ્ઠલા. આ કલયુગમાં કલયુગના પ્રભાવથી બચાવવા માટે, ઉગારવા માટે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પધાર્યા છે. આ પરિવાર પર કૃપા કરી આશીર્વાદ આપવા માટે પધાર્યા. પ્રભુજી રમેશભાઈનો ખૂબ જ ભાવ, ખૂબ જ મનોરથ હતો કે આખો પરિવાર ઉપસ્થિત રહે, પૂજ્ય પિતૃચરણના આશીર્વાદ આ પરિવારને મળે. બંને લાલન માટે પણ એટલો જ એમનો આગ્રહ હતો કે બંને લાલનને ખાસ કહેજો કે બંને ઉપસ્થિત રહે. એટલે મેં એમને પણ કહ્યું કે ખાસ દાદાની ઈચ્છા છે એટલે અવશ્ય ઉપસ્થિત રહેજો. અને આ રીતે સમગ્ર પરિવારના આશીર્વાદ આ પરિવારને મળ્યા છે કે સદાય તમારો પરિવાર આ જ રીતે અલૌકિક કાર્ય કરતો રહે એવા આશીર્વાદ આચાર્ય પીઠ પરથી પ્રાપ્ત કરી આપી રહ્યા છીએ. અને જ્યારે જ્યારે પૂજ્ય પિતૃચરણ પધારે ત્યારે આપણી કથામાં એક દિવ્યતા અને અલૌકિકતા વ્યાપી જતી હોય. કારણ સત્સંગ ગાઈએ તો ખરા, પણ હૃદયારૂઢ ત્યારે થાય જ્યારે સત્સંગમાં કોઈના આશીર્વાદ મળી જાય. અને જ્યારે વડીલ આચાર્યોના આશીર્વાદ એમાં વળી જતા હોય છે ત્યારે સત્સંગ આપણા હૃદયમાં હૃદયારૂઢ થઈ જતો હોય. કાગળ તો હોય પણ ગવર્મેન્ટનો સિક્કો લાગે ને તે ઓથોરાઇઝ કાગળ કહેવાય કે ના, આ પ્રમાણિત કાગળ, આ ચાલશે. એમ જ સત્સંગ તો અમે આપીએ પણ પૂજ્ય પિતૃચરણના આશીર્વાદનો સિક્કો લાગી જાય ને પછી તો ઠાકોરજીએ બંધાઈ જાય કે હવે આ જીવ મારા શરણમાં પાકો આવે. તો આપ જ્યારે જ્યારે પધારો છો ત્યારે વૈષ્ણવ સમાજમાં પણ એ જ ઉત્સાહ અને આનંદ હોય છે. જે દર્શન આપણે કરી રહ્યા છીએ યમુનાજીના 41 પદોનું ગાન કરતા પ્રાણપતિ પ્રાણસુત આયે ભક્તન હિત અને સકલ સુખ કી તુમ હો દુશ્રેની. કોણ પધાર્યું કૃપા કરવા માટે? યમુનાજી તો પધાર્યા. યમુનાજી નાહી કો ઓર દાતા, પણ બીજા પણ બે તત્વ એવા છે જે જીવ પર કૃપા કરવા માટે દયા કરીને પધાર્યા છે. એક દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ય પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે.
સર્વોત્તમ સ્તોત્રમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે દયા શબ્દનો પ્રયોગ થાય છે કે દયા કરી. કારણ કૃપા તો પાત્ર હોય એની ઉપર કૃપા થાય, દયા પર તો દયા તો બધા પર થાય. જ્યારે જીવ અનેક દોષોથી ભરેલો છે, પાત્રતાની પ્રતીક્ષા ન કરી છતાંય કૃપા પ્રભુ સ્વીકાર કરી લે, એની દયા છે, એની કરુણા છે. અને એટલા માટે પ્રાણપતિ શ્રી મહાપ્રભુજી અને પ્રાણ સુધ એટલે શ્રી ગુસાઈ શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો फिर अवतार न धरते हो, हम सरी के मूड पतित जन કહો कैसे विस्तरते हो. કહો અરે વલ્લભના ઘરે ફરી પ્રભુ ન પ્રગટ થયા હોત ગુસાઈજી રૂપે તો અમારા જેવા જીવોની શું દશા થઈ. અરે કેવલ મહાપ્રભુજી નહીં, એમની 17 પેઢી ચાલી રહી છે. આજે તમારા ગળામાં જે કંઠી છે ને એની પાછળ વલ્લભપુરની 17 પેઢીના આશીર્વાદ છે, પરિશ્રમ છે, પુરુષાર્થ છે. ત્યારે આવા સમય કેટલા વ્યતીત થયા સનાતન ધર્મ પર. આખા ભારત વર્ષનો ઇતિહાસ જુઓ. અંગ્રેજોનો રાજ હોય, એ યવનોનો રાજ હોય, મુગલોનો રાજ હોય, લોધી શાસન હોય, અંગ્રેજોનું છેલ્લે શાસન આવ્યું. અને એવી આધુનિકતાની વચ્ચે પણ આજે 21મી સદી આવી અને 15મી સદીથી શરૂ થયેલી યાત્રા આ 21મી સદીમાં પણ તમારા ગળામાં જ્યારે તુલસીની કંઠી છે એની પાછળ વલ્લભ કુળની 17 પેઢીઓનો પુરુષાર્થ, ત્યારે જઈને કંઠી તમારા ગળામાં આવી. એ તો કેવા વિપરીત સંજોગો હતા. ધર્મ પાળવું જ્યાં અઘરું હતું, જીવવું જ્યાં અઘરું હતું, ત્યાં પણ વૈષ્ણવના ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા હતા. એની પાછળ આચાર્યોનો પરિશ્રમ અને આચાર્યોની કૃપા. તો પ્રાણપતિ પ્રાણસુત આએ ભક્ત નહિત, ભક્તો પર કૃપા કરવા તો પધાર્યા છે. નહીં તો આપને લીલા ધામનું સુખ છોડીને ભૂતલ પર આવવાની શું આવશ્યકતા. ભાગ્ય ન વલ્લભ ભૂતલ આય. કોઈ વૈષ્ણવ બતાવે ને કોઈને કે મારો ભાગ્યોદય ક્યારે? અરે તારો ભાગ્યોદય તો ચૈત્રની એકાદશીમાં 550 વર્ષ પહેલા થઈ ગયો. જ્યારે મહાપ્રભુજી ભૂતલ પર આવ્યા ને ત્યારે જ દૈવી જીવોનો ભાગ્યોદય થઈ ગયો. કારણ કે લૌકિક ભાગ્ય તો કર્મોના ફળ છે, પણ ઠાકોરજી જ્યારે ભાગ્યમાં મળે યા પ્રભુની પ્રાપ્તિ થાય એ તો મહાપ્રભુજીની અલૌકિક કૃપાનું ફળ છે. કોઈ પુરુષાર્થથી, કોઈ પુણ્યથી ભગવત પ્રાપ્તિ નથી થતી, કેવલ ને કેવલ ગુરુ કૃપાથી થાય છે. પ્રાણપતિ પ્રાણ સુત આય ભક્તનિત, સકલ સુખ કી તુમ હો જો શ્રેણી. તમે સકળ સુખની નિસરણી છો, શ્રેણી છો, શૃંખલા છો. કારણ ભક્તોનું સુખ ભગવાનથી જ શરૂ થાય છે અને ભગવાનમાં જ વિરામ પામે છે. સંસારના કોઈ પણ સાધનો ભક્ત માટે સુખના કારણ નથી હોતા, પણ એને મળેલા સાધનો એ પ્રભુના આનંદના કારણ બનાવે. અને વૈષ્ણવની ચતુરાઈ એ જ છે ને, ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે એ જ હોશિયાર વૈષ્ણવ. ભગવાને આપેલા ભોગના સાધનો એ પ્રભુને ભોગ ધરવા માટે વાપરતા શીખી જાય એ જ વૈષ્ણવ. સકળ સુખની હોજુ શ્રેણી, સકળ સુખની, કારણ કે સુખની યમનોત્રીથી લઈ અને છે યમુનાજીના પ્રવાહ સુધી છે. એટલે યમુનાજી ભક્તોના ઠાકોરજીના પ્રાગટ્યથી લઈ, જો પ્રભુની લીલાઓ વ્રજની કઈ છે, નંદ મહોત્સવ પ્રાગટ્યથી લઈ રાસલીલા સુધી વ્રજમાં પ્રભુએ આટલા ઉત્સવ, આટલા દાન કર્યા અને પછી તો પ્રભુ વ્રત છોડીને પધાર્યા. ભાગવત આદિની કથા તમે જુઓ કે દરેક પ્રસંગે ક્યાંક યમુનાજી ની કૃપા છે. જ્યારે મથુરાથી પધાર્યા ગોકુળ ત્યારે ચરણોનો સ્પર્શ, અને મહારાષ્ટ્રમાં પણ શ્રી યમુનાજી, શ્રી યમને રસખાન કો શીશ નાઉ, યા યમુનાજી કૃપા કરી અને ભક્તને રાસમાં પ્રવેશ કરાવે છે. ત્યાં સુધીની કથામાં સકલ સુખ કી તુમ જો હો શ્રેણી, સકલ સુખના તમે જ નિસરણી છો એમ કહી આગળ ગાન કરતા કહ્યું, ગોવિંદ પ્રભુ બિના રહત નહીં એક ચીનું, અતિ આતુર ચંચલ જુને. અને પ્રભુ આપના વગર એક ક્ષણ રહી શકતા નથી એવા ચંચલ નેની. ચંચલ નેની એટલા માટે છે કે સકળ ભક્તો પર વિવિધ પ્રકારથી નેત્રો દ્વારા કૃપા કરે છે એમ કહી ગોવિંદ સ્વામીના 4 પદોનો વિશ્રામ આપ્યો. ચિત્ત સ્વામીના પદોનો પ્રારંભ થયો. આ એ ચિત્તુ ચોપે જે ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા અને ભઈ અબ ગિરધર સો પહેચાન, અને ગુસાઈજીએ પોતાના સ્વસ્વરૂપનો અનુભવ કરાવ્યો અને ભાવ હૃદયારૂઢ થયો. અને ગુસાઈજીની કૃપા થકી યમુનાજીમાં એવો ભાવ ચિત્ત સ્વામીને જાગ્યો કે થયો કે જ્યારે યમુનાજી સામે હોય
પછી કોઈની પ્રતીક્ષા ન હોય, પછી તો થાય કે જાય જો શ્રી યમુના તીરે, પછી તો જે દોડીને જાય છે યમુનાજીના તીરે એને શું મળે છે એનું ગાન કરતા છે સ્વામી બોલ્યા, જ્યારે અલૌકિક સાધવાની ક્ષણ આવે ત્યારે વ્યક્તિ ઉભા રહે. ભક્તે પુષ્ટિ માર્ગમાં ભગવાનની પ્રતીક્ષા નહીં કરવી, પણ ભગવદીતાનું એક લક્ષણ છે તત્પરતા. સેવામાં મને ક્યાં કહ્યું છે, કોઈ ઘણા ઉભા છે. અરે જેની આંખો સેવાને શોધતી હોય ને એ જ વૈષ્ણવ. ગોતી લેવાની હોય, ઝડપી લેવાની હોય, પકડી લેવાની હોય, અને તક સરી જશે તો પાછી નહીં. હંમેશા જ્યારે સેવાની બાબત હોય ત્યારે વિચારવું આ ક્ષણ મારી સામે છે, ફરી કોણ જાણે આ ક્ષણ આવશે કે. તત્પરતા એ ભગવદીતાનું લક્ષણ છે. ઉદાસીનતા એ સેવામાં અપરાધ છે. સેવાના અમુક અપરાધ કયા છે. પહેલો અપરાધ અપ્રગટ, એટલે પ્રગટ ન જાણીને સેવા કરવી, આ દોષ છે. ત્યાં ઠાકોરજી નથી, ઠાકોરજી ક્યાંક આકાશમાંથી ઉતરશે ને પછી મારી સેવા સ્વીકાર. તમે જેની સેવા કરો છો એને જ પ્રગટ નથી જાણતા તો પ્રભુ પ્રગટ થશે કે. બીજું ઉદાસીનતા, પ્રમાદ, આ સેવાનો દોષ. પછી કરીશું, હમણાં ક્યાં જતું રહેવાનું છે, ઘરે જ છે ઠાકોરજી. થોડું છોડ્યું ને તો ભગવાન સાવ છોડાવી. ઠાકોરજીની સેવા બને તો ટાળવી નહીં, અરે બને એટલા ઓછી વાર બીજાના ઘરે પધરાવવા. ઘણી વાર લોકો વાતે વાતે પધરાઈ આવે, થોડું ઓછું થાય તો વાંધો નહીં. બને તે નર સદા સુખી, આપણે સદાભાઈ પદ છે, તો બને તો પ્રભુને આપણે ત્યાં ગમે. જો મર્યાદા ભંગ ન થતી હોય તો આપણા ઘરે જ રાખ. ઉદાસીનતા. ત્રીજું કહ્યું કંજૂસ સ્વભાવ, એ પણ એક સેવાનો દોષ છે. તમારા સામર્થ્યથી વધારે કરો એમ નથી કહેતા, પણ સામર્થ્યમાં છે અને જો લૌકિકમાં ખર્ચી શકો છો તો ઠાકોરજી માટે કેમ? સામર્થ્ય પ્રમાણે ઉત્તમ રીતે. ચોથું અનુવર્તન. પ્રભુને શેમાં સુખ છે એ જાણીને સેવા કરો. કારણ કે મને આવું ગમે, મને આવું ભાવે, મને તો આવું સારું લાગે, તમારી પસંદગી પ્રમાણે સેવા ન થાય. પ્રભુને જેમાં સુખ હોય એ કરીએ, એને સેવા કહેવાય. તો પ્રભુને શેમાં સુખ છે કોણ બતાવે? ઠાકોરજીના મનનું કોણ જાણે? તો મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણ હાર્દવી. આખી દુનિયાના હૃદયની જાણનારા ઠાકોરજીના હૃદયનું કોઈ જાણનારું હોય તો એ મહાપ્રભુજી છે. અને એટલે આપણે ત્યાં સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. એટલે મહાપ્રભુજી બતાવેલી રીત અને પ્રીત એનું અનુસરણ કરે. તો જે મૂળ વાત કરી રહ્યો છું, થાય કે જાય જોશી. જેમ એક નાનકડું બાળક મેળામાં ખોવાઈ ગયું હોય અને માને ગોતતું હોય ને સામે માં દેખાઈ જાય, પછી એ ઊભું ન રહે, પછી એને કઈ સમજાવે તો દોડીને માને વળગી જાય. એમ અનંત જન્મોથી ભટકી ગયેલા આપણે, અને જયારે મહાપ્રભુજીની કૃપાથી યમુનાજી સામે સાક્ષાત ટાળા છે, અને જયારે યમુનાજીનો તટ હોય તો એક બાળક માને ભેટવા દોડે, વૈષ્ણવ પણ દોડે છે. પણ એ મળવાની તત્પરતા, અને જ્યારે તત્પરતા મળવાની પ્રધાન થઈ જાય ને પછી જઈને શું મળશે એનો વિચાર ન હોય. ત્યાં આપશે શું? અમુક જગ્યાઓ એવી છે એને મળવું જ પૂરતું છે, એની મળવું જ પરમ પ્રાપ્તિ છે, એનાથી શું મળશે એનો વિચાર ત્યાં નથી હોતો. અમુક સ્થાનો એવા છે. પેલું વાર્તામાં કહેતા ને કે બાપ જોડે દીકરો આમ આંગળી પકડીને ફરતો હતો ને જ્યાં જ્યાં દુકાન દેખાય તો માંગે, પપ્પા મીઠાઈ અપાવો. પપ્પા કે આપણા આટલી ભીડ છે, ખોવાઈ જઈ, પકડી રાખ આંગળી. પાછો રમકડાની દુકાન, પપ્પા રમકડા અપાવો. કહ્યું ને આંગળી પકડી રાખ, ખોવાઈ જઈશ. કપડા લીધું, પપ્પા કપડા અપાવો ને, કહ્યું ખોવાઈ જઈશ, પકડી રાખ. એટલામાં કઈ દોડા દોડી મેળામાં થઈ દીકરો ખોવાઈ ગયો. અને ખોવાઈ ગયો તો એક એનો પિતાનો મિત્ર હતો, એને જોયું કે આ તો મારા મિત્રનો દીકરો છે. એની પાસે આવીને બેઠા કે તું રડવાનું, પેલો જોર જોરથી રડે જાય, સમજાવે, રડીશ નહીં શાંતિ રાખ. અને પેલો જોર જોરથી રડે, અરે રડવાનું બંધ કર, મીઠાઈ અપાવ. મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું છે. અરે રમકડા અપાવ, અરે રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. અરે કપડા અપાવ, કપડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. આંગળી પકડી હતી તો બધે આકર્ષણ હતું. ભાન આવ્યું કે પિતાથી તો હાથ છૂટે, અનંત જન્મોનો અંતરાય થયો, બધેથી આકર્ષણ જતું.